સુરસ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે સ્ટફ પરોઠા. તો ચાલો આપણે તૈયારી કરી લીધી છે મેં. તો આ 1.5 વાટકો મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં ખમણેલી ઝીણી ડુંગળી છે. અત્યારે સિઝન નથી તો લીલી ડુંગળી ન હોય તો એટલા માટે આ સૂકી ડુંગળી ખમણીને લીધી છે. જો સિઝન હોય ને ત્યારે તો લીલી ડુંગળી જ નાખવાની સારી રહેશે. બરાબર છે. અને 2 બટેટા એકદમ બાફીને છૂંદો કરીને મેં તૈયાર રાખ્યા છે. એમાં લીલા મરચાંનું કટકી નાખી છે. એ બધી આપણે અહીંયા સાઈડમાં નાખી દઈશું. અને એના માટે મેં ધાણાભાજી સમારેલા છે. તો ધાણાભાજી નાખી દઈશું આપણે. ખૂબ સારા ધાણાભાજી સરસ લાગશે. અને 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે. તો જોઈ શકો છો 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. હવે આ સ્ટફ પરોઠા છે ને એ આપણે બાંધવાના છે ઘઉંના દહીંમાં જ બાંધવાના છે. તો આપણે થોડુંક મોણ નાખીશું, મીઠું જોઈએ તો 2 ચમચા જેટલું મોણ નાખ્યું છે. જોઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું તમે જેટલી ક્વોન્ટિટી વધારો તો એ પ્રમાણે મીઠું વધારી દેવાનું છે. નહીંતર એટલી 1 ચમચી ઉપર થોડું અડધી ચમચી નાખી દેવાનું. અને એ આપણે હવે મોણ સાથે બધું મિક્સ કરી દઈશું. અને અમે દહીં લીધું છે. દહીં બહુ ખાટું નહીં, એવું મોડું દહીં લીધું છે. બહુ ખાટું નહીં જોઈએ. બટેટા છે એટલે દહીં બહુ નહીં જોઈએ. અને પાણી તો આપણે બિલકુલ નાખવાનું જ નથી આમાં. સ્ટફ પરોઠા છે એટલે પાણીનો ઉપયોગ આમાં થશે નહીં. અને ખાવામાં તો એટલા સ્વાદિષ્ટ લાગશે કે તમે વાત પૂછોમાં. લીલી ડુંગળી હોય ને તો બહુ જ સ્વાદિષ્ટ લાગે. પણ અત્યારે સિઝન નથી તો આપણે સૂકી ડુંગળી ખમણીને નાખી છે. તો જોઈ શકો છો આપણે અવળું ગોળનું લેવાનું છે. અને સ્ટફ પરોઠા છે એટલે થોડાક ઠીક રાખવાના છે, બહુ પતલા નથી કરવાના. તો તમે જોઈ શકો છો. ગેસ ફાસ્ટ કરી દઈશું. આટલા આવડા મોટા મોટા થોડાક લોહા કરી લઈશું આપણે. જેટલા મોટા કરવા હોય એટલા મોટા કરી શકો છો તમે. મેં તો નાના નાના કર્યા છે. એકદમ ખાવામાં સોફ્ટ લાગશે અને ખાવામાં ફરસા લાગશે. બનશે ત્યારે એકદમ એની સુગંધ આવવા મળશે કે તમને ખાવાનું તરત મન થઈ જશે. જોઈ શકો છો ગાઈસ કે આપણા સ્ટફ પરોઠા આવી રીતે એકદમ બદામી કલરના, બ્રાઉન કલરના, બદામી કલરના થઈ જાય. અને આવી ડિઝાઇન પડે ને સરસ શેકવાના છે. પછી બહુ તાપ લાગે તો આપણે તાપને ધીમો કરી દઈશું.
પણ આ તો હજી પેલું પરોઠું છે એટલે તાપ આપણે જશે, ગેસ ફાસ્ટ જશે. પછી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું આપણે. જોઈ શકો છો કે આપણું પરોઠું ટક પરોઠું રેડી છે. બસ આટલું એને શેકવાનું છે આપણે. આવી રીતે આપણે બીજું નાખી દઈશું આમાં. અત્યારે તો આપણા પરોઠા રેડી થવા આવ્યા છે. અને અમારે તો મહેમાન છે એટલે આજે પીંડો જાજે છે. મેં 1.5 વાટકો લીધો છે, તોય જોઈ શકો છો કે કેવડો મોટો પીંડો થયો. પણ તમે ઓછા મેમ્બર હો તો એક જ બટેટું, મોટું હોય તો એક જ બટેટું બાફવું, નાનું હોય તો 2 બટેટા બાફવાના. અને 1 વાટકો જ નાનો વાટકો કે નાનો વાટકો હોય તો 1.5 વાટકો લેવાનો, મોટો વાટકો હોય તો 1 વાટકો લેવાનો. નહીંતર પરોઠા વધી જશે. તમે અમારે તો આજે ગેસ્ટ આવવાના છે એટલે થોડીક ક્વોન્ટિટી વધારે છે. સ્ટફ પરોઠા તમે દહીં સાથે ખાઈ શકો છો અને ચટણી સાથે ખાઈ શકો છો. ચાલો આપણે સ્ટફ પરોઠાની ડીશ તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા કેવા સરસ થયા છે. અને આપણે દહીં સાથે ખાવું હોય તો દહીં સાથે તમે ખાઈ શકો છો. અને ટમેટો કેચઅપ સાથે ખાવું હોય તો ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. અને આપણે જે ચટણીની લિંક પહેલાં બનાવી હતી વિડીયો, તો તમારે જોવું હોય તો તમે લિંકમાં જોઈ શકો છો. એ ચટણી હોમમેડ છે, સોસે આપણે હોમમેડ છે જે આગળ બનાવેલો છે. તો તમે લિંકમાં જઈને ટમેટો કેચઅપની રેસીપી પણ જોઈ શકો છો. તો તમને કેવી લાગી મારી ડીશ તે જરૂર જણાવશો. સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને બેલ બટન પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ.